પ્રેમિકાને ઇમ્પ્રેસ કરવા પાગલ પ્રેમી વાઘના પાંજરામાં ઘૂસ્યો છે। જી હા, પ્રેમમાં પાગલ પ્રેમી કઈ હદ સુધી જઈ શકે છે તે આ દ્રશ્યો પરથી આપને સમજાઈ જશે। તે કોઈને ખબર નથી પડતી કે આખરે આ પાગલપન કેમ છે। પ્રેમી પોતાના પ્રેમને સાબિત કરવા પોતાની જાન આપી દેતા હોય છે તેવા અનેક કિસ્સા પણ આપણે જોયા છે। ત્યારે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે અમદાવાદમાંથી, જ્યાં એક પ્રેમમાં પાગલ યુવકે પોતાની જાનની પરવા કર્યા વગર પ્રેમિકાને ઇમ્પ્રેસ કરવા વાઘના પાંજરામાં તે ઘૂસવાની હિંમત કરે છે। યુવકનો વાઘના પાંજરામાં ઘૂસવાનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે। ઘટનાની વાત કરવામાં આવે તો ઉત્તર પ્રદેશના અરુણ કુમાર પાસવાન નામના યુવકને કાંકરિયાના પ્રાણી સંગ્રહાલયમાં ફરવા તે ગયો હતો અને તેની સાથે તેની પ્રેમિકા પણ સાથે જ હતી। પ્રેમિકા સાથે તે ફોનમાં વાત કરતા સમયે બંને વચ્ચે ઝઘડો ચાલતો હતો અને ત્યારે જ યુવકને તેની પ્રેમિકાએ કહ્યું કે હિંમત હોય તો વાઘના પાંજરામાં જઈને બતાવો। જેથી રૂઠેલી પ્રેમિકાને મનાવવા અને તેને ઇમ્પ્રેસ કરવા આ યુવક વાઘના પાંજરામાં ઘૂસી આવ્યો હતો। મહત્વની વાત એ છે કે તે યુવક એકલો હતો અને પ્રેમિકા તેના ફોન પર તેની સાથે વાત કરતી હતી। સાથે કઈ એની બોલાચાલી થઈ રહી હતી, એનો કોલ ચાલુ હતો ફોનમાં, અને ફોનમાં કોલ ચાલુ હતો ને એની પ્રેમિકાએ એને કંઈક કીધું કે એટલો બધો હિંમતવાળો હોય તો તું જા। તો ચાલુ કોલે જે સીધો એની જે રેલિંગ હોય, રેલિંગથી અંદર જવાની પણ મનાઈ હોય છે, એટલે રેલિંગની અંદર ગયો અને રેલિંગની અંદર જઈ અને જે પાંજરું છે તે પાંજરાની ઉપર ચડીને એની બાજુમાં જે વૃક્ષ હતું પાંજરામાં, એ વૃક્ષની ઉપર ચડી ગયો હતો। ત્યારે એની પ્રેમિકાનો કોલ ચાલુ હતો। તો પ્રેમમાં પાગલ યુવકે વાઘના પાંજરામાં ઝાડ પર ચડીને તે અંદર ઘૂસી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો। આ યુવક પાંજરામાં ઘૂસ્યા બાદ ઝાડ પર લટકતા સમયે પગ ખસી જતા તે અંદર પડતા પડતા બચ્યો હતો અને ત્યારબાદ બૂમાબૂમ કરવામાં આવી હતી। ઝૂના સ્ટાફ દ્વારા યુવકને બચાવી લેવામાં આવ્યો, બહાર કાઢીને પોલીસને સોંપ્યો હતો। મણિનગર પોલીસે યુવક સામે ગુનો નોંધીને ધરપકડ કરી છે અને કાર્યવાહી પણ હાથ ધરી છે। સિક્યોરિટી ગાર્ડ્સ અને એનિમલ કીપર્સ હતા, એ લોકોનું તરત જ ધ્યાન પડતા જે લોકો ત્યાં હાજર હતા એ લોકોએ સૌ પ્રથમ પહેલાં વાઘને અવાજ આપી અને વાઘને સમય ચૂક્યા વગર જ અંદર બીજા પાંજરામાં શિફ્ટ કરી દીધો, જેથી અગર એ માણસ જે ઝાડ ઉપર ચડેલો તો એ પડી જાય તો એને અને કોઈ બીજો જાતનો એક્સિડન્ટ ના બને। અને પછી તરત જ એ માણસને ઉતારી અને તાત્કાલિક 100 નંબર ડાયલ કરી અને એને પોલીસને હવાલે કરી અને આગળની કાર્યવાહી માટે પોલીસ સ્ટેશનમાં રામબાગ પોલીસ ચોકીમાં